વર્ષ 2013થી લિંબાયતમાં હત્યા અને મહાવ્યથાના 2 ગુનામાં વોન્ટેડ ઇનામી આરોપીને મુંબઈથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓ અને તેમાં પણ ખાસ કરીને ઇનામી આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે. ત્યારે સુરત પોલીસમાં ટોપ 15 નાસ્તા ફરતા ઇનામી આરોપીઓમાં 20,000નો ઇનામી આરોપી કે જેણે વર્ષ 2013માં લિંબાયત વિસ્તારમાં હત્યા અને મહાવ્યથાના ગુનાને અંજામ આપ્યો હતો તે આરોપી દુર્ગેશ રામપ્રીત યાદવને મુંબઈના ભિવંડી ખાતેથી ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી તેનો કબજો લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.